નમસ્કાર દર્શક મિત્રો, આગાહી કરવામાં આવી છે કે 2 ઓક્ટોબરથી ફરી વરસાદની સિસ્ટમ સક્રિય થશે અને 2 થી 4 ઓગસ્ટના ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદનું યલો એલર્ટ આપવામાં આવેલું છે। 30 થી 40 કલાક પ્રતિ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। આવું અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે। અંબાલાલની આગાહીની વાત કરી લઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી અને ખેડામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। 2 ઓગસ્ટ દરમિયાન ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। તો બીજી બાજુ વાત કરીએ તો 3 થી 4 ઓગસ્ટમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ એમાં અતિથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલની આગાહી વાત કરે છે તો 2 ઓગસ્ટથી સૂર્ય આશ્વિના નક્ષત્રમાં પ્રવેશ કરશે એટલે વરસાદનું જોર યથાવત રહેશે। તેમણે કહ્યું છે કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। 6 થી 7 ઓગસ્ટ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેમ છે। મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદના ઝાપટા આવી રહ્યા છે। 3 થી 5 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આગળ અંબાલાલ પટેલ જણાવે છે કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। 6-7 ઓગસ્ટે મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલનું કહેવું છે કે ચોમાસાની ધરી સરખી ઉત્તર પૂર્વ ભાગોમાં જશે। ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ પૂર્વ ભારત, મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને દક્ષિણ ભારત તરફ રહેશે। તેમણે કહ્યું છે કે આ દરમિયાન ગુજરાતમાં વરસાદની ઝાપટા આવી શકે છે। અંબાલાલ પટેલ વધુ જણાવતા કહે છે 3 અને 4 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। તાપી, નર્મદામાં જળસ્તરમાં વધારો થશે। નદીઓમાં પૂર પણ આવી શકે છે। બુધ શુક્ર યોગને કારણે દેશમાં વરસાદની સ્થિતિ સારી રહી શકે છે। તેમણે કહ્યું છે કે મધ્યપ્રદેશની સાથે ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે 13 થી 15 ઓગસ્ટ મુંબઈ, મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે 16 થી 22 ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદ આવી શકે છે। અંબાલાલે કહ્યું છે કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે તેમ છે। આગળ અંબાલાલ પટેલ જણાવતા કહે છે કે રાજ્યમાં 26 થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું છે કે 16 ઓગસ્ટ મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે। 17 ઓગસ્ટથી મચ્છર માખીઓનું જોર વધતા રોગચાળો ન ફેલાય તેની કાળજી લેવી જોઈએ। તેમણે કહ્યું છે કે વિષમ હવામાનથી વિપરીત અસર ઊભી થાય તો કૃષિ પાકોમાં રોગ આવી શકે તેમ છે।